હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? દ્વિઅંગી વનસ્પતિ વિશે. હવે આપણે શાના વિશે અભ્યાસ કરવાના છીએ? ત્રિઅંગી વનસ્પતિ વિશે, જેને કહેવાય છે ટેરિડોફાઇટા. ટેરિડોફાઇટા કેમ કહેવામાં આવે છે તો પહેલા જોઈએ આપણે. ટેરિડોનો મતલબ શું થાય છે કે ફીધર લાઇક સ્ટ્રક્ચર, એટલે કે પીછા જેવું. જે સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે કેવું હોય છે? પીછા જેવું. આ રીતે એનું સ્ટ્રક્ચર હશે. પીછા આપણે નોર્મલ જોઈએ છીએ એટલે તમને ખબર જ હશે. તો એનું સ્ટ્રક્ચર એકદમ ફેલાયેલું હશે. ઓકે, હવે અહીંયા કીધું છે ફાઇટા. હું આ છૂટું પાડું તો ટેરિડો બને છે અને બીજો શબ્દ કયો બને છે? ફાઇટા. ફાઇટનનો મતલબ શું થાય? વનસ્પતિ. તો પીછા જેવી રચના ધરાવતી વનસ્પતિ એમ કહી શકું, રાઈટ? પછી ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આપણે ઓલરેડી હવે આના વિશે તો આપણને ખબર જ છે કે એ કેવી રચના ધરાવે છે? પીછા જેવી રચના ધરાવે છે. આ વનસ્પતિ છે જમીન પર આપણને વસતી વધારે જોવા મળે છે, ને સૌથી મોટું જો જૂથ હોય તો કઈ વનસ્પતિનું છે? ત્રિઅંગી વનસ્પતિનું છે. ઓકે, કઈ વનસ્પતિનું જૂથ છે? ત્રિઅંગી વનસ્પતિનું જૂથ છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિ સૌથી વધારે આપણને જોવા મળે છે, તો એની જે દેહ રચના છે એ કયા પ્રકારની છે? તો એ વધારેમાં આપણને જોવા મળે છે. તો આ એક વનસ્પતિ ખાસ યાદ રાખજો, આ વનસ્પતિ વાહક પેશીધારી છે. વાહક પેશી કોને કહેવાય ખબર છે? અન્નવાહક, જલવાહક. અન્નવાહક અને જલવાહક જે પેશી ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? વાહક પેશી કહીએ છીએ. અને ત્રિઅંગી વનસ્પતિ છે અન્નવાહક પેશી અને જલવાહક પેશી ધારણ કરે છે, જેને આપણે કહીએ છીએ એક ઝાયલમ, ફાઇલમ. ઓકે, ત્યારબાદ ત્રિઅંગી વનસ્પતિ એનું નિવાસ સ્થાન આપણે જોઈએ તો ક્યાં વસે છે? જમીન પર. ઓકે, ક્લિયર? અહીંયા સુધી ઝાયલમ ફાઇલમ છે ત્યાંની અંદર જોવા મળે છે. નિવાસ સ્થાન એનું ક્યાં છે? જમીન ઉપર વસે છે. ખાસ આની એક વસ્તુ યાદ રાખવાની કે આનો જે તબક્કો છે એટલે કે એની જે દેહ રચના છે, તો એની મુખ્ય દેહ રચના છે એ કઈ છે? તો ખાસ તમારે યાદ રાખવાનું છે, અહીંયા છે બીજાણુ જનન તબક્કો. કયો છે? બીજાણુજનક તબક્કો. એટલે અહીંયા શું હશે? 2n હશે, કહી શકું એમ? હવે વાત કરીએ કે ભાઈ બીજાણુજનક તબક્કો છે 2n છે એ આપણે જાણી લીધું. તેના સિવાયનું અહીંયા દ્વિતીયક વૃદ્ધિ છે ગેરહાજર જોવા મળે છે. કોને કહેવાય દ્વિતીયક વૃદ્ધિ? કોને કહેવાય પ્રાથમિક વૃદ્ધિ? એના વિશે પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો પ્રાથમિક વૃદ્ધિ, જે વનસ્પતિ છે એ પોતાની ઊંચાઈ વધારે ને, ઊંચાઈ, એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક વૃદ્ધિ કહીએ છીએ. જે વનસ્પતિ જે દ્વિતીયક વૃદ્ધિ આપણે કહીએ છીએ કોને કહેવાય? એની જાડાઈ વધારશે. આપણે જો કોઈ પણ આપણે વનસ્પતિનું જે થડ છે એ જુઓ તો તમને ઉપરથી આવી રીતે આમ વલય આકાર ખબર પડે છે, પછી આવી રીતે આમ આખું થડ હોય છે. તો આ વલય આકાર ઉપરથી એવું ખબર પડે કે વનસ્પતિ કેટલા વર્ષની છે. જેટલા વલય હશે એટલા વર્ષની વનસ્પતિ હશે. તો એ જાડાઈ છે એને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક વૃદ્ધિ કહીએ છીએ. પણ અહીં જે ત્રિઅંગી વનસ્પતિ છે એની અંદર દ્વિતીયક વૃદ્ધિ જે છે એક શું છે? ગેરહાજર જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી?
હવે એની રચના વિશે વાત કરીએ તો એની રચનામાં શું છે? પર્ણ, પ્રકાંડ, મૂળ. વનસ્પતિની જે પણ રચના છે એ રચનાની અંદર જો પર્ણ, પ્રકાંડ અને મૂળ હોય તો એ વનસ્પતિને આપણે કઈ કહીએ છીએ? ત્રિઅંગી વનસ્પતિ છે એ કહીએ છીએ. અહીંયા સુધી ક્લિયર? ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ. આ વનસ્પતિનું જે આ સ્ટેજ છે એટલે કે પહેલું એ કેવું છે? બીજાણુજનક 2n. ક્લિયર અહીંયા સુધી? જો હવે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લઈએ શું કહેવા માંગુ છું. પીછા લાયક સ્ટ્રક્ચર છે, ફીધર લાયક સ્ટ્રક્ચર છે એનું. ફાઇટોન એટલે કે વનસ્પતિ પીછા જેવી રચના ધરાવતી વનસ્પતિ છે. સૌથી મોટું જૂથ કયું છે? ત્રિઅંગી છે. વાહક પેશીધારી છે. વાહક પેશીધારીનો મતલબ શું થાય? અન્નવાહક અને જલવાહક. નિવાસસ્થાન છે એ જમીન પર છે એનું. દેહ રચના બીજાણુજનક તબક્કો ધરાવે છે. પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીયક વૃદ્ધિની જો હું વાત કરું તો અહીંયા દ્વિતીયક વૃદ્ધિ છે ગેરહાજર છે. કોને કહીએ છીએ દ્વિતીયક વૃદ્ધિ? જેની જાડાઈ બતાવે છે વનસ્પતિની એને કહેવામાં આવે છે. ત્યારબાદ જો રચનાની વાત કરીએ તો અહીંયા પર્ણ, પ્રકાંડ અને મૂળ ત્રણેય આવેલા છે એટલા માટે એને શું કહેવાય છે? ત્રિઅંગી કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે જે પર્ણ છે, અહીંયા આપણે શું જોયા? પર્ણ જોયા ને. એ પર્ણની અંદર આવી રીતે બીજાણુ ગોઠવાયેલા છે. ઓકે, બીજાણુ પર્ણ. હવે જે બીજાણુ પર્ણ છે એની ઉપરથી ડિસાઈડ થાય છે. જો પર્ણ નાનું હશે તો એ લઘુ છે, પર્ણ મોટું હશે તો એ મહાબીજાણુ પર્ણ છે. આટલું ક્લિયર? પર્ણ નાનું હોય તો કેવું? લઘુ બીજાણુ પર્ણ. પર્ણ મોટું હોય તો કેવું થશે? મહાબીજાણુ પર્ણ. આટલું માઇન્ડની અંદર રાખો. એટલે આને શું કહેવામાં આવે છે? બીજાણુ પર્ણ. આમાંથી બીજાણુ છે એ છૂટા પડે છે. ક્લિયર? નરજન્યુ હોઈ શકે, માદાજન્યુ હોઈ શકે. અને એ બીજાણુ છે એ જ પાછા અંકુરણ પામશે અને પ્રસુકાય બનાવશે અને એમાંથી જ એક નવો દેહ છે એ સર્જશે. તો હવે અહીંયા હું વાત કરું કે પર્ણમાં, પર્ણ અહીંયા છે એટલે એટલા માટે પ્રકાશ સંશ્લેષણ પણ કરતું હશે. આ પણ આપણા માઇન્ડની અંદર થાય. તો પર્ણના કયા કયા પ્રકાર છે એ જોઈએ. એક છે જો પર્ણ નાના હોય, જો પર્ણ નાના હોય, પ્રકાંડ મોટું હોય. પર્ણ મોટા હોય, પ્રકાંડ નાનું હોય. પર્ણ મોટા છે એટલે આ કયું થશે? મહાબીજાણુ પર્ણ. આ કયું થશે? પર્ણ નાના છે, લઘુ બીજાણુ પર્ણ. ક્લિયર? અહીંયા સુધી જો પર્ણ નાના છે તો એનો મતલબ શું થશે? કે ભાઈ પર્ણ નાના છે તો પ્રકાંડ મોટું છે તો એ પર્ણને શું કહેવાય? લઘુ બીજાણુ પર્ણ. એટલે એને માઇક્રોફિલસ કહેવાય. શું કહેવાશે? અહીંયા પર્ણ મોટા છે, પ્રકાંડ નાનું છે, મહાબીજાણુ પર્ણ, મેગાફાઇલસ. ક્લિયર? તો હવે આવા કયા કયા છે? લઘુ બીજાણુ પર્ણની અંદર કયા કયા આવે છે અને જે મેગાફાઇલસ છે એની અંદર કયા કયા આવે છે? ઇક્વિસિટમ, લાઇકોપોડિયમ અને
સેલા જીનેલા શેની અંદર આવશે? લઘુ બીજાણુ પર્ણની અંદર. ઇક્વિસેટમ, લાઇકોપોડિયમ, સેલા જીનેલા. આની અંદર તમે હંસરાજ લઈ શકો છો. પછી તે સિવાયની તમે વનસ્પતિ જો કોઈ લો તો તમે માર્સેલિયા પણ લઈ શકો છો. તો અહીંયા દાખલા તરીકે કઈ વનસ્પતિ આવશે? હંસરાજ. અને બીજી કઈ છે? માર્સેલિયા. ક્લિયર? અહીંયા સુધી બધાને ક્લિયર હશે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે જે લઘુ બીજાણુ પર્ણ છે એની અંદર જે બીજાણુઓ સર્જાય છે એ બીજાણુઓ કેવી રીતે સર્જાશે? તો અહીંયા આપણે જોઈએ કે બીજાણુ, ટોપિકનું નામ આપણે શું આપીએ છીએ? બીજાણુ. હવે અહીંયા બીજાણુ જે છે એ કેવી રીતે સર્જાય છે તો પહેલા જોઈએ. કોઈ પણ આપણે પર્ણ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ લઘુ બીજાણુ આપણે એની અંદરથી આપણે સ્પોર્સ જનરેટ કરવા છે એટલે કે બીજાણુ બનાવવા છે તો એ લઈએ. તો અહીંયા પહેલા તો આપણને એ તો ખબર જ છે કે બીજાણુ જનક તબક્કો છે. એટલે બીજાણુ આવી રીતે ઓલરેડી પ્રેઝન્ટ જ હશે, રાઈટ? કેમ કે તબક્કો કયો લઈએ છીએ આપણે? બીજાણુજનક તબક્કો લઈએ છીએ. તો એ બીજાણુજનક તબક્કો હશે ક્યાં? બે જગ્યાએ હોઈ શકે. જો પર્ણ નાના હોય તો એ લઘુ બીજાણુમાં, પર્ણમાં. જો પર્ણ મોટા હોય તો મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણની અંદર પણ શું હોય? મહાબીજાણુ ધાની. અહીંયા શું હશે? લઘુ બીજાણુ ધાની. મહાબીજાણુ ધાનીની અંદર તમારું જે બીજાણુ છે મહાબીજાણુમાંથી માદા, બરોબર? સ્ત્રીજન્યુ. એટલે અહીંયા શાનો વિકાસ થશે? સ્ત્રીજન્યુમાં શું હશે? અંડકોષ, અંડક, બરોબર? જ્યારે લઘુ બીજાણુ છે એમાંથી શાનો વિકાસ થશે? નરજન્યુ. પણ હવે મેં શું વાત કરી કે જે આ તબક્કો છે બીજાણુજનક તબક્કો છે. કયો છે? બીજાણુજનક તબક્કો. તો હવે આ બીજાણુજનક તબક્કામાંથી એને ક્યાં આવવું પડશે? જન્યુજનક તબક્કામાં આવવું પડશે. ફલન કરવું હોય, ફલિતાંડ બનાવવાનું હોય ત્યારે. તો જો તો બીજાણુજનક તબક્કામાંથી મારે જન્યુજનક તબક્કામાં આવવું તો શું થાય એનો મતલબ? અર્ધીકરણ. આ કયો તબક્કો થયો? બીજાણુ. અહીંયા શું બની ગયા? જન્યુ. જન્યુનું જોડાણ થશે અને ફલિતાંડ બનાવશે. ફલિતાંડમાંથી બીજ બનશે, ભ્રૂણપુટ બનશે, ભ્રૂણપોષ બનશે, બીજ બનશે અંડકમાંથી, બરોબર? તો આવી રીતે આખી પ્રોસેસ છે એ કન્ટિન્યુ રહેશે. તો અહીંયા સુધી આપણને આઈડિયા આવી ગયો કે હું જે શું કહેવા માંગુ છું. તો હવે આ જે બીજ છે, જે n નંબર આપણને મળ્યા, મેં શું કીધું? ફલિતાંડ થશે. અહીંયા શું થશે? આનું અંકુરણ જોવા મળશે. જન્યુનું જોડાણ થઈને ફલિતાંડ બનાવશે, બીજ બનાવશે. એટલે બીજ સુધીની પ્રક્રિયા છે. આ એક અલગ પ્રક્રિયા છે, સમજજો. ઓકે? અત્યારે આપણે આને ધ્યાનમાં નથી લેતા, ખાલી માઇન્ડની અંદર રાખજો. આવું પણ થઈ શકે. અંકુરણ થાય છે. અંકુરણ થઈને શું બનાવી દેશે? પ્રસુકાય બનાવશે. જો ત્યાં બીજ હોત તો બીજવાળી પ્રક્રિયા થાત. આવૃત બીજ અથવા અનાવૃત બીજ હોય તો. ઓકે? પ્રસુકાય બનાવશે. આમાંથી જ એક નવો પ્લાન્ટ છે જનરેટ થવાનું ચાલુ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? જોઈ લઈએ ફરીથી.
પર્ણના બે પ્રકાર છે. જો પર્ણ નાના હોય તો કેવું હોય, પ્રકાંડ મોટું હોય તો એને શું કહેવાય, લઘુ બીજાણુ પર્ણ કહીએ છીએ. જો પર્ણ મોટા હોય અને પ્રકાંડ નાનું હોય તો એને શું કહીએ છીએ આપણે, મહાબીજાણુ પર્ણ કહીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? લઘુ બીજાણુ પર્ણને શું કહેવાય, માઇક્રોફિલસ કહેવાય, અને જે મહાબીજાણુ પર્ણ છે એને મેગાફાઇલસ. હવે અહીંયા જે એક્ઝામ્પલ તમને આપ્યા છે ઇક્વિસેટમ, લાઇકોપોડિયમ અને સેલાજિનેલા, જ્યારે ઓલામાં કયા છે, હંસરાજ અને માઇસેલિયા. કોઈ પણ પર્ણ આપણે લઈએ પણ એ પર્ણની અંદર તબક્કો કયો છે, બીજાણુજનક તબક્કો છે. એટલે 2n છે તો મારે બીજાણુજનકમાંથી જન્યુજનક તબક્કામાં ટ્રાન્સફર થવું પડશે. ઓકે, આ કુદરતી પ્રક્રિયા છે. તો બીજાણુજનકમાંથી શું થશે, જન્યુજનક તબક્કામાં આવશે. એટલે 2n માંથી શું બનાવશે, n બનાવશે. n બનાવ્યા પછી એનું અંકુરણ થશે અને અંકુરણ થયા પછી પ્રસુકાઈ બનાવશે. પ્રસુકાઈની અંદર એ આખો એક નવો સજીવ દેહ છે એની રચના કરશે. જે પ્રસુકાઈ છે એ ખાસ યાદ રાખજો, એકકીય છે. કેવો છે, એકકીય. ઓકે, પ્રસુકાઈ કેવો તમને જોવા મળે છે, એકકીય જોવા મળે છે. હવે અહીંયા એક પોઈન્ટ હજુ, કે પર્ણો ભેગા થાય ને, એક કરતા વધારે પર્ણો ભેગા થઈને શું બનાવે છે, શંકુ બનાવે છે. ઓકે, પર્ણો ભેગા થઈને શું બનાવે છે, શંકુ બનાવે છે. એટલે આ 1 2 3 આવી રીતે. હવે આ શંકુ ઉપર ડિપેન્ડ છે કે નર શંકુ છે કે માદા શંકુ છે. અને મોસ્ટ પ્રોબેબલ જે અહીંયા ત્રિઅંગીની અંદર જોવા મળે છે કે શું હોય છે, પ્રશંકુ જોવા મળે છે. શું જોવા મળે છે, પ્રશંકુ. હવે જો આવી રીતે શંકુ જેવો આકાર હોય છે તો એ મોસ્ટ પ્રોબેબલ કેવા હોય છે, નર શંકુ. જ્યારે માદા શંકુની અંદર એકદમ આમ ફેલાયેલા થોડા જોવા મળશે. એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આ નર શંકુ છે કે માદા શંકુ છે, પ્લાન્ટને જોઈને જ. માદા શંકુમાં આવી રીતે હશે ફેલાયેલા. આ નર શંકુ છે, આ માદા શંકુ છે. ઓકે, તો હવે ત્યારબાદ આપણે શાના વિશે વાત કરવાના છે, પ્રશંકુ વિશે વાત કરી લીધી. તો આવું તમને ક્યાં જોવા મળે છે, પ્રશંકુ છે તમને કઈ જગ્યાએ જોવા મળે છે, તો ઇક્વિસેટમ વનસ્પતિ છે એમાં લાઇકોપોડિયમ, આ વનસ્પતિની અંદર તમને જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા સુધી તમને ક્લિયર હશે તો જ આગળનો પોઈન્ટ છે ક્લિયર થશે, અધરવાઇઝ થશે નહીં. હવે આપણે થોડી વાત કરીએ ત્રિઅંગીનું જીવનચક્ર કેવું હશે. ત્રિઅંગીના જીવનચક્રની અંદર શું થશે, પહેલો તબક્કો કયો છે, બીજાણુજનક તબક્કો. હવે અહીંયા બીજ જોવા મળે છે આપણને, આપણે આગળ વાત કરી બરોબર. તો આ બીજ છે, બીજ શું કરશે, અર્ધીકરણ કરશે, સમવિભાજન કરશે અને શું બનાવશે, આવી રીતે. ઓકે, હવે અહીંયા જ આ જ પ્લાન્ટ ઉપર મેં તમને આગળ વાત કરી હતી, એક જો મોનોશિયસ પ્લાન્ટ પણ હોય છે અને ડાયોશિયસ. મોનોશિયસનો મતલબ શું થાય, કે એક જ પ્લાન્ટમાં, એક જ વનસ્પતિમાં નર અને માદા. ડાયોશિયસનો મતલબ શું થાય, કાં નર હશે કાં તો માદા હશે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા આ પ્લાન્ટની અંદર ફોર એક્ઝામ્પલ લઉં છું કે નર, આ મોનોશિયસ પ્લાન્ટ છે. શું છે, મોનોશિયસ પ્લાન્ટ. મોનોશિયસ પ્લાન્ટ એટલે શું, કે એની અંદર શું હશે, નર હશે અને માદા હશે બરોબર. અર્ધીકરણ થાય છે, માત્ર બીજાણુ ધાની જે બીજાણુ પર્ણ છે, આ પર્ટિક્યુલર અહીંયા હું લઈ લઉં, આ બીજાણુ પર્ણ છે, એમાંથી આવી રીતે બીજાણુ છે એ
છૂટા પડે છે. ક્લિયર? એટલે આ તબક્કો છે 2n માં છે, આ ક્યાં પહોંચ્યો? n માં પહોંચ્યો. 2n માંથી શેમાં કન્વર્ટ થઈ ગયો? n ની અંદર. એટલે ત્યાં શું થયું? અર્ધીકરણ થયું. ક્લિયર? હવે જુઓ આનું શું થશે? અંકુરણ થશે, પ્રસુકાઈ બનાવશે. હવે જે અહીંયા જે છે ને સ્ટ્રક્ચરમાં અલગ પેનથી ડ્રો કરું છું. આ બનાવ્યું નરજન્યુ અને આ શું બનાવ્યું? માદાજન્યુ. શું બન્યું? નરજન્યુ બન્યા, માદાજન્યુ બન્યા. હવે અહીંયા શું થશે? જન્યુનું નિર્માણ થશે. નરજન્યુ માદાજન્યુ બને છે એટલે એની પ્રોસેસ પણ કેવી જશે? આવી રીતે ધાનીની અંદર ઘણા બધા નરજન્યુઓ છે. પછી આ શું બનાવશે? ચલ પૂજન્યુ બનાવશે. જે માદા છે એટલે કે અહીંયા પ્લાન્ટ ઉપર જે માદા છે એના અંડકોષની અંદર દાખલ થશે. ઓકે, ક્લિયર? માદા છે એના અંડકોષની અંદર એ દાખલ થશે. દાખલ થશે એટલે નરજન્યુ માદાજન્યુ આ લઘુ બીજાણુ મીન્સ જે ધાની છે, ધાનીની અંદર માતૃ બીજાણુ છે, સ્ટોર ફોર્મની અંદર છે, એમાંથી એ ટ્રાન્સફર થશે. આગળ આપણે ઓલરેડી આ પ્રોસેસ ભણી ગયા છીએ. હવે અહીંયા જે જનન થાય છે રહી છે જમીન ઉપર, પણ પ્રજનન ક્યાં થાય છે? પાણીની અંદર. ખાસ યાદ રાખજો, પ્રજનન ક્યાં થશે? પાણી પર. પાણી દ્વારા એનું શું થાય છે? પ્રજનન થાય છે. પ્રજનન થયા પછી શું થાય છે? શું બનાવશે? ફલિતાંડ બનાવશે. ફલિતાંડ કેવો હશે? 2n હશે. આવી ગયા ફરીથી આપણે બીજાણુજનક તબક્કા પર, રાઈટ? 2n છે અને આ ફલિતાંડ બને છે કે આ પ્લાન્ટ છે અહીંયા શું છે? સ્ત્રીજન્યુ ધાની. એટલે કે અહીંયા જે સ્ત્રીજન્યુ જનન જે થાય છે અહીંયા થશે. એટલે કે ફલિતાંડ છે એ પણ ક્યાં બનશે? અહીંયા બનશે. તો અહીંયા જે પ્રસુકાઈ બન્યું આમાંથી શું બનાવશે? ફરીથી પ્રસુકાઈ. ને આમાંથી એક નવો પ્લાન્ટ છે એ જનરેટ થશે. ક્લિયર? એક નવો દેહ છે એ સર્જાશે. ફરીથી અહીંયા પહોંચી ગયા. એટલે આ તબક્કો બીજાણુજનક તબક્કો. આ તબક્કો કયો થયો? બીજાણુજનક તબક્કો. અહીંયા આટલો તબક્કો લો. નિર્માણ ક્યાં થાય છે? અહીંયા સુધી. આ બધો તબક્કો n તબક્કો થયો. એટલે એનો મતલબ શું થયો? જન્યુ જનક તબક્કો n ને આ બાકીનું બધું શું છે? 2n. એટલે તમને n પણ જોવા મળે છે અને 2n પણ જોવા મળે છે. પણ ખાસ યાદ રાખજો ક્યાં જોવા મળે છે. ને આનો મેઇન જે મુખ્ય શરીર છે શેનું છે? બીજાણુજનક તબક્કાનું. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ આપણે કે ભાઈ ચલો ત્રિઅંગીનું આપણે જીવન ચક્ર જોઈ લીધું, પણ આની અંદર પણ થોડું ઘણું આપણે જોઈએ તો બીજાણુનું છે કે બીજાણુ બે પ્રકારના જોવા મળે છે. સમબીજાણુ અને બીજું છે વિષમ બીજાણુ. સમબીજાણુ કદમાં કેવા હશે? સરખા હશે. એને આપણે શું કહીએ છીએ? સમબીજાણુ. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે સ્પેસિફિક. હંસરાજ. કોનું યાદ રાખવાનું છે? હંસરાજનું.
એવી જ રીતે વિષમ બીજાણુની અંદર તમારે એના એક્ઝામ્પલ સાલ્વિનિયા અને સેલેજિનેલા યાદ રાખવાના છે. પણ અહીંયા શું હશે? કદમાં અસમાન હશે. શું હશે? કદમાં અસમાન હશે. જો કદમાં અસમાન છે તો એનો મતલબ ક્યાંય અલગ પડે છે? તો ક્યાં અલગ પડશે? પર્ણ નાના તો કયું બનશે? લઘુ બીજાણુ પર્ણ. અને પર્ણ મોટા તો શું બનશે? મહાબીજાણુ પર્ણ. જો લઘુ બીજાણુ પર્ણ છે તો ધાની પણ હશે. તો કઈ આવશે? લઘુ બીજાણુ ધાની. અને એમાં શું હશે? લઘુ બીજાણુ હશે, જે કદમાં કેવા હશે? નાના હશે. એવી જ રીતે અહીંયા મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની હશે. જે આ ધાની છે એની અંદર શું જોવા મળશે? અંડક જોવા મળશે, રાઈટ. અને આ કદમાં કેવું હશે? મોટું હશે. ક્લિયર અહીંયા સુધી? હવે લઘુ બીજાણુ પર્ણ, મહાબીજાણુ પર્ણ સાઇઝ ઉપર આપણે આખું ડિપેન્ડ છે. હવે એ જે જોઈએ કે મહાબીજાણુ પર્ણ સ્પેસિફિક વાત કરીએ છીએ. હવે ખાસ યાદ રાખજો, જો મહાબીજાણુ પર્ણ હોય, મહાબીજાણુ પર્ણ હોય તો એનો મતલબ શું થાય? કે શું બનાવશે? માદા દેહમાં જ હશે. જો લઘુ બીજાણુ હશે તો એ શું હશે? નર. એટલે તમારે અહીંયા સુધી ક્લિયર રાખવાનું છે. મહાબીજાણુ હોય તો માદા દેહ હશે, લઘુ બીજાણુ હોય તો નર દેહ તમને જોવા મળશે. એટલે કે પૂજન્યુ ધાની જોવા મળશે. આર્કિક જે આ છે એને કહેવાય આર્કિગોનિયમ અને આને કહેવાય એન્થેરેડિયમ. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે તમને એનસીઆરટીની અંદર થોડી ફિગર આપેલી છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરશું? કે જે એનસીઆરટીની જે અમુક ફિગર છે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.